નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન જાહેર થયું પરિણામ। વિદ્યાર્થીઓએ જીએસઈબી વેબસાઇટ પર ઓનલાઈન જોયું પરિણામ। તો 15 વર્ષ બાદ શ્રીમતી કેકે ગર્લ્સ હાઈસ્કૂલનું 100% આવ્યું પરિણામ। શ્રી મહાદેવ મંદિરના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1 નું ખલીપુર ગામે કરાયું આયોજન। નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 224 જેટલી ટીમોએ લીધો ભાગ। તો લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેનના વરદસ્તે ચેમ્પિયન ટ્રોફીને કરાઈ એનાયત। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા બાદ આજે ગુરુવારે સવારે 9 વાગે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પરીક્ષાનું પરિણામ સવારે વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું। જેમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 83.41%, તો 12 સામાન્ય પ્રવાહનું 96.38% જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લો બીજા ક્રમે આવ્યો છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં પાટણનું 96.38% પરિણામ આવ્યું છે। ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ જીએસઈબી ની વેબસાઇટ પર પોતાના મોબાઈલ પર પોતાના પરિણામ જોતા નજરે પડ્યા હતા। ત્યારે પાટણની શ્રીમતી કેકે ગર્લ્સ સરકારી વિદ્યાલયમાં શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વરોજગાર તાલીમ સાથે સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર બોર્ડ દ્વારા આજરોજ ઓનલાઈન જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામોમાં શ્રીમતી કેકે ગર્લ્સ સરકારી વિદ્યાલયને અંદાજિત 15 વર્ષ બાદ 100% પરિણામ આવ્યું છે। જેમાં પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષકગણ તેમજ શાળાના આચાર્યના અથાત પરિશ્રમ તેમજ શિક્ષક અને વિદ્યાર્થીનીઓ પર મૂકેલા ભરોસાનું પરિણામ આવ્યું હોવાનું શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। તો શાળામાં 95.9 પીઆર સાથે પ્રથમ આવેલ ભરવાડ કોમલ નામની વિદ્યાર્થીનીએ આ પરિણામ શાળાના શિક્ષક અને આચાર્યની અથાત મહેનતના પરિણામે આવ્યું હોવાનું જણાવ્યું હતું। નામ ભરવાડ કોમલ બધાભાઈ છે। હું ધોરણ 9 થી 12 સુધી આ સ્કૂલમાં ભણું છું। અમારી સ્કૂલનું નામ શ્રીમતી કેસરબાઈ કિરાચંદ કન્યા વિદ્યાલય છે। અમારા શિક્ષક તરફથી મને સારું એવું માર્ગદર્શન મળી જેથી હું બોર્ડની પરીક્ષામાં પીઆર રેન્ક 95.9 છે અને ટકા 86 છે। ડૉક્ટર દિનેશ પ્રજાપતિ, શ્રીમતી સરકારી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ। આજે ધોરણ 12નું પરિણામ ઘણા વર્ષો પછી 100% શાળાનું આવેલું છે। બોર્ડનું પરિણામ છે 91.92%, જ્યારે પાટણ જિલ્લાનું પરિણામ છે 96.38%। એમાં ખૂબ આનંદનો વિષય છે કે તમામ પ્રકારની દીકરીઓને અહીં સામાન્ય પરિવારની દીકરીઓ જ્યારે અભ્યાસ કરી રહી છે ત્યારે એ તમામ દીકરીઓએ પોતાનું જે કૌશલ્ય છે એ બતાવી અને શાળાને અદ્વિતીય સિદ્ધિ જ્યારે અપાઈ છે ત્યારે અમારી ભરવાડ કોમલ એ 95.9% સાથે સમગ્ર શાળાની અંદર પ્રથમ નંબરે આવેલ છે। એને ખૂબ ખૂબ અભિનંદન। પાટણ શહેરમાં સૌથી જૂની શિક્ષણ અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર તેમજ શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્વલિત કરનાર ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના બાળકોએ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધારેલું છે। ચાલુ સાલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું। તેમાં શેઠ એમએન હાઈસ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.13%, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 70% પરિણામ મેળવેલ છે। આ શાળાની દીકરી પટેલ પ્રાંચી જિગ્નેશભાઈએ 12 સામાન્ય પ્રવાહમાં 99.67% પીઆર સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે। ગુજકેટમાં પટેલ ધ્યાન રાજેશભાઈ
101.5 માર્ક સાથે પ્રથમ અને ઠક્કર મહર્ષ ધનરાજભાઈ 97.5 માર્ક સાથે શાળામાં દ્વિતીય નંબરે રહ્યા હતા. 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓ આવ્યા છે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉક્ટર J.K. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર સંચાલક મંડળ અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શાળા સેટ એમએન હાઈસ્કૂલ પાટણ ના વિદ્યાર્થીઓએ આજે જે પરિણામ જાહેર થયું માધ્યમિક ઉત્તર અને માધ્યમિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું તેમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું. અમારું 12 સામાન્ય પ્રવાહનું 95.13% અને 12 સાયન્સનું 70% પરિણામ એ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યું છે. અમારી એક દીકરી પટેલ પ્રાચી જિગ્નેશભાઈ કે જેણે A1 ગ્રેડ મેળવ્યો છે અને 93% સાથે ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે તેને તથા તમામ ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સંચાલક મંડળ તેમજ સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ધન્યવાદ. પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ધાર્મિક ઉત્સવના ગુરુવારે બીજા દિવસે શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં અને શ્રી પરશુરામ ભગવાનના સાનિધ્યમાં 51 આનંદના ગરબા મંડળની બહેનો દ્વારા ભવ્ય આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાનું ઘોડાપુર ઉમટ્યું હતું અને સૌ ભાવ વિભોર બન્યા હતા. જગતજનનીના આનંદના ગરબાની સંગીતના સુમધુર સુરો વચ્ચે રમઝટ મચાવી ધન્યતા અનુભવી હતી. આનંદના ગરબાના પવિત્ર પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહજી રાજપૂત અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ મોહનભાઈ પટેલ તરફથી દરેક આનંદના ગરબાના મંડળની બહેનોને આનંદના ગરબાની પુસ્તિકા ભેટ અર્પણ કરવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામજી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા સમિતિના કન્વીનર અને જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પરશુરામ જન્મોત્સવ સમિતિના સેવાભાવી ભાઈઓ બહેનો, વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાટણ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે લોકોને અને ખાસ કરીને યુવા વર્ગ અને મહિલા વર્ગને રાહત મળે તે માટે પાટણ જિલ્લા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે આજથી શરૂ કરાયેલા સ્વિમિંગ પુલમાં સવારે પુરુષોની 3 અને બપોરે મહિલાઓની 1 બેચ અને સાંજે પુરુષોની 2 બેચ રાખવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સવારે 3 બેચમાં 300થી વધુ અને મહિલાઓની બેચમાં 30થી વધુની સંખ્યા છે એમ રમતગમત વિકાસ અધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું. આજે પ્રથમ દિવસે સંખ્યા સવારની 3 બેચમાં 100થી વધારે હતી. સાંજે 4 વાગે મહિલાની બેચ છે અને તો 5થી 7 પુરુષોની બેચ રાખવામાં આવી છે. આ માટે 1000 ફોર્મ વેચાયા હતા, જેમાંથી 800 ફોર્મ ભરીને પરત આવ્યા છે, જે પૈકી ઘણા તરણબાજો હવે જોઈન કરશે. પાટણના શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં બુધવારની રાત્રે પાટણના સ્થાનિક કલાકારોના સથવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રી ભગવાન પરશુરામજીના ગુણગાન ગાતા ભજનોની કલાકારોએ રમઝટ મચાવી હતી. આ ભજન સંધ્યા કાર્યક્રમમાં પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભજન સંધ્યાનું રસપાન કરી ભગવાન શ્રી પરશુરામજીના તેમજ ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવને લઈને ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ભગવાન શ્રી પરશુરામજીના જીવન ચરિત્ર ઉપર સાંજે ક્વિઝ સ્પર્ધા અને રાત્રે ભજન સંધ્યાના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, અશ્વિનભાઈ જોશી, હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવના સહભાગી ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો તેમજ પાટણની ધર્મપ્રેમી જનતાએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન
ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે, ત્યારે પાટણ જિલ્લાની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા સ્થાનિક ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા ક્રિકેટ ટુર્નામેન્ટો આયોજિત કરવામાં આવતી હોય છે। ત્યારે સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુર શ્રી મહાદેવ મંદિરના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1નું આયોજન સમસ્ત ખલીપુર ગામના જનો વચ્ચે અને TVR એન્ટરપ્રાઇઝ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 224 જેટલી ઉત્તર ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે ગતરોજ RPL એટલે કે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુરની ફાઇનલ મેચ નવા અને ઓઢવા ગામ વચ્ચે રમાઈ હતી। ત્યારે 14 ઓવરની ફાઇનલ મેચ નવા દ્વારા પ્રથમ બેટિંગ કરી 14 ઓવરમાં 210 રન બનાવી ઓઢવા ગામને 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। ત્યારે ઓઢવા ગામના ખેલાડીઓ 145 રનમાં ઓલ આઉટ થઈ જતા નવા ગામ 66 રને વિજેતા બન્યા હતા। ત્યારે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1ના વિનર ટ્રોફીના દાતા લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર રણજીતસિંહ ઠાકોર રહેતા તેઓનું ગામ વતી શાલ ઉડાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। તદુપરાંત પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર યાસીનભાઈ સુમરાનું પણ ખલીપુર ગ્રામજનો દ્વારા શાલ ઉડાડી સન્માન સ્વાગત કરાયું હતું। ત્યારે ફાઇનલ મેચના અંતે બેસ્ટ બોલ, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, મેન ઓફ ધ મેચ સહિતની ટ્રોફીઓ આયોજન દ્વારા આપવામાં આવી હતી। ત્યારે રનર્સઅપ ટીમને ટ્રોફી અને 21,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। ત્યારે વિજેતા ટીમની ટ્રોફીના દાતા અને લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રણજીતસિંહ ઠાકોરના વરદસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરી તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તો વિજેતા ટીમને 41,000નું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઓનલાઈન જાહેર થયું પરિણામ। વિદ્યાર્થીઓએ GSEB વેબસાઇટ પર ઓનલાઈન જોયું પરિણામ। તો 15 વર્ષ બાદ શ્રીમતી KK ગર્લ્સ હાઈસ્કૂલનું 100% આવ્યું પરિણામ। શ્રી મહાદેવ મંદિરના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1નું ખલીપુર ગામે કરાયું આયોજન। નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 224 જેટલી ટીમોએ લીધો ભાગ। તો લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેનના વરદસ્તે ચેમ્પિયન ટ્રોફીને કરાઈ એનાયત। તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। મને રજા આપશો, ધન્યવાદ।